તો લાસ્ટ લેક્ચરમાં શું હતું? ટ્રાન્ઝિશન ટૂલ. ટ્રાન્ઝિશન ટૂલમાં આપણે શીખ્યા કે આને એનિમેટ કરવું છે F5 કરીએ ત્યારે. તો અહીંયા મોરમાં જવાનું અને અહીંયાથી કોઈ પણ ઇફેક્ટ સિલેક્ટ કરી લેવાની. ફોર એક્ઝામ્પલ અહીંયા હું સિલેક્ટ કરું છું વર્ટેક્સ, તો આ રીતના વર્ટેક્સ ઇફેક્ટ આવશે, રાઈટ. અત્યારે કયા ડાયરેક્શનમાં જાય છે? લેફ્ટ ડાયરેક્શન અહીંયાથી. તો મારે કરવું છે રાઈટ, તો અહીંયા હું ઇફેક્ટ ઓપ્શનમાં જઈશ અને ફ્રોમ રાઈટ ઓપ્શન સિલેક્ટ કરી લઈશ. તમે જોઈ શકો છો કે રાઈટ સાઈડમાં આવે છે. નેક્સ્ટ પ્રિવ્યુ કરીને તમે જોઈ શકો છો કે ઇફેક્ટ્સ કેવી દેખાય છે. જો હું એપ્લાય ટુ ઓલ કરીશ તો હમણાં જે મેં ઇફેક્ટ આપી એ બધામાં એપ્લાય થઈ જશે. જો અત્યારે અહીંયા 1 ની નીચે સ્ટાર દેખાય છે, એનો મતલબ એમાં ઇફેક્ટ્સ છે. 2 ની નીચે સ્ટાર નથી, એનો મતલબ એમાં ઇફેક્ટ્સ નથી. જો એપ્લાય ટુ ઓલ કરીશ તો બધામાં સેમ ઇફેક્ટ આવશે. આપણે સેમ ઇફેક્ટ આપવાની નથી. એના માટે આપણે 1 by 1 બધી સ્લાઇડમાં ક્લિક કરીને ઇફેક્ટ આપીશું. મોર ઇફેક્ટ્સ, વિન્ડ, ઓકે. એના પછી ક્રશ, 5th નંબર પર જઈશું અને હું રિપલ ઇફેક્ટ્સ આપું છું. અને હવે હું જ્યારે F5 કરીશ તો આ સ્લાઇડ લોડ થાય છે, પણ આ સ્લાઇડ જુઓ ટેક્સ્ટની સાથે આવે છે. આપણે શું કરવું છે? સ્લાઇડ આવે ખાલી પહેલા, પછી ટેક્સ્ટ નંબર 1 આવે, એટલે કે આ વાળી ટેક્સ્ટ, અને પછી નેક્સ્ટ આ વાળી ટેક્સ્ટ આવશે. સિક્વન્સ રાખવી છે, એટલે સ્લાઇડ ઓલવેઝ બ્લેન્ક જ આવે. સેમ હું નેક્સ્ટ એન્ટર આપું તો ખાલી સ્લાઇડ આવે, પછી એક એક કરીને હું એન્ટર આપું તો ટેક્સ્ટના પોઈન્ટ આવે. સેમ નેક્સ્ટ ઓનલી બ્લેન્ક સ્લાઇડ આવે, પછી ટેક્સ્ટ આવશે. ઓકે. તો એ શેના માટે? તો થોડું ક્રિએટિવ ટેક્સ્ટ ઇફેક્ટ આવે એના માટે કરીશું. તો ટૂલ છે એના માટેનું એનિમેશન. એનિમેશનમાં તમે અત્યારે જુઓ છો કે આ બધું ઓફ છે, રાઈટ. ઓફ છે કેમ? કારણ કે આપણે કોઈ ટેક્સ્ટ સિલેક્ટ કરી નથી. તો ટેક્સ્ટ સિલેક્ટ કરવી હોય તો તમે આ રીતના ટેક્સ્ટને સિલેક્ટ કરશો, બટ એમાં ટાઈમ જશે. તો તમારે શું કરવાનું? અહીંયા જે બોર્ડર દેખાય છે, દેખાય બોર્ડર, એના પર ક્લિક કરી દો એટલે આખી ટેક્સ્ટ સિલેક્ટ થઈ જશે. પછી એનિમેશનમાં જશો તો એક્ટિવ થઈ જશે. એમાં તમે મોરમાં જશો તો અહીંયા બધી ઇફેક્ટ્સ દેખાશે જે સૌથી વધારે યુઝ થઈ ચૂકી છે. આના સિવાયની ઇફેક્ટ્સ જોઈતી હોય તો તમે મોર એન્ટ્રન્સ ઇફેક્ટમાં જશો, એમાં ક્લિક કરશો એટલે અહીંયા જો બધી ઇફેક્ટ્સ આપેલી છે. હવે હું અહીંયાથી જે ઇફેક્ટ ગમે એના પર ક્લિક કરીશ, આવી ગઈ ઇફેક્ટ્સ. હવે હું ઓકે કરું છું. અહીંયા ઇફેક્ટના ઓપ્શન પણ આપેલા છે, જુઓ, ફ્લોટ ડાઉન અને ફ્લોટ અપ. તો ઉપર આવ્યું, ફ્લોટ ડાઉન, નીચે ગયું. ખબર પડી? સેમ એવી રીતના અહીંયા પણ હું બોર્ડર પર સિલેક્ટ કરીશ, મોર એન્ટ્રન્સ ઇફેક્ટમાં જઉં છું, સ્ટ્રીપ ઓપન કરું છું અને ઓકે. અને ઇફેક્ટ ઓપ્શનમાં જો અલગ અલગ ડાયરેક્શન આપ્યા છે, દેખાયા? ઓકે. હવે જ્યારે હું F5 પ્રેસ કરીશ તો જોજો પહેલા બ્લેન્ક સ્લાઇડ આવશે, રાઈટ. પછી હું એન્ટર આપીશ તો નેક્સ્ટ ટેક્સ્ટ આવશે. ફરી એન્ટર આપીશ, નેક્સ્ટ ટેક્સ્ટ આવશે. આમાં મેં ઇફેક્ટ આપી નથી એટલે જો સ્લાઇડ ટેક્સ્ટને સાથે લઈને આવી, પણ એની જગ્યાએ હવે આપણે સિક્વન્સ રાખીશું. પહેલા શું લખેલું આવવું જોઈએ? ઇન્ડેક્સ, પછી ફર્સ્ટ 5 પોઈન્ટ અને પછી નેક્સ્ટ 5 પોઈન્ટ. એટલે કે આ ફર્સ્ટ છે અને આ નેક્સ્ટ છે. તો પહેલા આપણે ઇન્ડેક્સ પર ક્લિક કરીએ, એમાં બોર્ડર સિલેક્ટ કરીએ, એમાં હું આપું છું ફોર એક્ઝામ્પલ ફ્લોટિંગ. ધ્યાન રહે અત્યારે એમ્ફેસિસ યુઝ કરવાનું નથી. એમ્ફેસિસ આપણે શીખવાનું છે એડ એનિમેશનમાં. અત્યારે એનિમેશનમાં તમારે ખાલી યુઝ કરવાના છે ગ્રીન કલરના ઓપ્શન, એટલે કે એન્ટ્રન્સ ઇફેક્ટ. તો અહીંયા હું આપું છું ફ્લોટ ઇન અથવા ફ્લાય ઇન, તમને જે પણ ગમે ઇફેક્ટ આપી શકો. તો નીચેથી ઉપર આવ્યું. હવે જો ઇફેક્ટ ઓપ્શન પર ક્લિક કરીશ તો જો 2 ઓપ્શન્સ છે આપણી પાસે. ઓકે. હવે અહીંયા હું બોર્ડર પર ક્લિક કરીશ એટલે 5 પોઈન્ટ સિલેક્ટ થયા. એમાં હું આપું છું ફ્લાય ઇન. અહીંયા બોર્ડર પર ક્લિક કરશો તો ઓટોમેટિક સિક્વન્સ મેન્ટેન થશે. બધું 1 by 1 આવ્યું. કેમ 1 by 1 આવ્યું? કારણ કે ઇફેક્ટ ઓપ્શનમાં સિલેક્ટ છે બાય પેરેગ્રાફ. જો અહીંયા સિલેક્ટ કરી લઉં એઝ વન ઓબ્જેક્ટ તો બધું એક સાથે આવશે. તો એ તમારા પર ડિપેન્ડ કરે છે કે બધા ઓપ્શન સાથે લાવવા છે કે 1 by 1. તો આપણે અહીંયા લઈએ બાય પેરેગ્રાફ, તો 1 by 1 આવશે. ડાયરેક્શન ચેન્જ કરવું છે તો અહીંયાથી ડાયરેક્શન પણ ચેન્જ કરી શકો, જેમ કે ફ્રોમ લેફ્ટ. તો પહેલા નીચેથી આવતું હતું,
હવે લેફ્ટ સાઈડથી આવશે. સેમ અહીંયા બોર્ડર પર ક્લિક કરો, ફ્લાઇન આપું છું અને ઇફેક્ટ ઓપ્શનમાં કરી દઉં છું રાઈટ. તો આમાં રાઈટ સાઈડથી આવશે. અને તમારે F5 કર્યા વગર જોવું હોય તો અહીંયા પ્રિવ્યુનું બટન પણ આપેલું છે, જેમ ટ્રાન્ઝિશન્સમાં પણ આપેલું છે. એમાં પ્રિવ્યુ પર ક્લિક કરશો તમને સ્લાઇડ એનિમેશન દેખાશે, અને એનિમેશન પર ક્લિક કરશો તો ટેક્સ્ટનું એનિમેશન પણ દેખાશે. જુઓ, તો આ સિક્વન્સ મેન્ટેન કરવાની છે. ઓકે, હવે જેમ કે મેં સ્લાઇડ 1 પર ક્લિક કર્યું અને મારે ચેક કરવું છે મેં અહીંયા ઇફેક્ટ આપી છે કે નથી, અને આપી છે તો કેટલી ઇફેક્ટ આપી છે. તો એનિમેશનમાં અહીંયા એનિમેશન પેન નામનું ટૂલ આવશે, ત્યાં ક્લિક કરી રાખો. દેખાય ઓપ્શન 1 અને 2 એટલે બે ઇફેક્ટ્સ છે. આની અંદર પણ જુઓ 1, 2 અને 3rd ઇફેક્ટ આપી છે, રાઈટ. અને આની અંદર કોઈ ઇફેક્ટ્સ આપી નથી એટલે બ્લેન્ક છે. હમણાં હું ઇફેક્ટ આપીશ એટલે દેખાશે. બોર્ડર પર ક્લિક કર્યું, અપિયરની ઇફેક્ટ્સ આપી. ઓકે, એના નીચે પછી ઓપ્શન સિલેક્ટ કરું છું ફ્લોટ. ઓકે, એટલે જો આવી ગયું અહીંયા ઇફેક્ટ્સ. હવે હું F5 કરીશ, એન્ટર એન્ટર એન્ટર, આવ્યું બ્લેન્ક. હવે હું એન્ટર આપીશ. જો એટલે જેમ જેમ હું પોઈન્ટ્સ બતાવતો જઈશ એમ મેં એન્ટર આપીશું. ડન થઈ ગઈ બ્લેન્ક સ્લાઇડ. એન્ટર. ખબર પડી? એસ્કેપ આપું છું બહાર આવવા માટે. તો એનિમેશન પેન ત્યારે યુઝ કરીશું જ્યારે આપણે જોવું હોય કે અંદર એનિમેશન્સ આપ્યું છે કે નહીં. પ્લસ એનો બીજો યુઝ એ છે એનિમેશન ડિલીટ કરવા માટે. ક્લિક કર્યું એનિમેશન પેનમાં અને અહીંયા ક્લિક કરો અને હું ડિલીટ દબાવીશ એટલે જો ઇફેક્ટ ડિલીટ થઈ ગઈ. સેમ અહીંયા પણ ડિલીટ દબાવ્યા, ઇફેક્ટ ડિલીટ થઈ જશે. અહીંયાથી ઇફેક્ટ ગઈ. હવે હું F5 દબાવીશ તો જુઓ એનિમેશન નહીં આવે, ટેક્સ્ટ ટાઈપની સાથે જ આવી જશે, કારણ કે મેં ઇફેક્ટ્સ ડિલીટ કરી નાખ્યું છે. ક્લિયર છે આટલું? ખ્યાલ આવી ગયો? તો ત્યાં તમે જે પાવર પોઈન્ટના પ્રેઝન્ટેશન્સ બનાવીને રાખેલા છે એમાં ઇફેક્ટ આપવાની છે. ઓકે, ક્લિયર? શ્યોર.